અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ફીડ ટેન્કમાં રેલિંગ પર વેલ્ડિંગ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થતા 4 કામદારોના મોત નિપજવાના મામલામાં કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને ₹30 લાખનું વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીની ફીડ ટેન્કમાં રેલિંગ પર વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન 4 કામદારો સારંગપુરના પોલેશરામ, મુકેશસિંહ, હરિનાથ યાદવ અને અશોકરામ વૃક્ષ વેલ્ડિંગની કામગીરી કરી રહ્યા હતા. અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા 4 કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા, જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા હતા. એક કામદારનો મૃતદેહ તો કંપની સંકુલ બહાર દૂર ફંગોળાઈને પડ્યો હતો. બનાવ અંગેની જાણ થતાં જ અન્ય કામદારો કંપની પાસે મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને પરિવારજનોને યોગ્ય વળતર મળે તેવી માંગ કરી હતી. બપોરે 12:30 વાગ્યે બનેલી ઘટના બાદ કંપની દ્વારા મોડી રાત્રે પરિવારજનોને વળતરની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 4 મૃતકના પરિવારજનોને કંપની તરફથી ₹30 લાખનું વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.